હા હાલો. ભાઈ એ હા રાજભાઈ હા ભાઈ હું હતું ભાઈ પ્રવીણદા નારે પ્રવીણદાન ને હું તો ઓળખતો નતો ભાઈ, ઈ ગાયડું દેવા મીડું ફોન કરી. હા હા હું તો કોણ છે એ પહેલી વાર ખબર પડી કે પ્રવીણદાન છે. હા હા સીધી ગાયડું માં હામી આ કઈ લાયકાત કહેવાય, ચારણમાં કોઈ નથી હારું કે એવું એમને. પણ કઈક તમે કઈક રબારીઓને ફોન કરાવ્યા અને અરે કોઈક પછી તો બીજાને બધું થાય ને ભાઈ, પછી તો બધું હું તમને અત્યારે માં હામી ગાયડું તો તમે કઈ ન કરો. હું તમને માં હામી ગાયડું સીધી ઓળખતો દેવા માંડું. કાંઈ વાંક વગરની. અમે સારણ સમાજ નું ગૌરવ વધાર્યું છે ભાઈ. અમે વડાપ્રધાને કોના નામ લીધા, કવિઓ કલાકારોના લીધા કે હમણાં મોદી સાહેબ ચારણત્વ વિશે બોલ્યા એમાં. અમે એટલા વર્ષથી રહી છે, જ્યાં જઈને દુનિયા સન્માન કરે, પગે લાગે છે. શું અમે સમાજના માટે ખરાબ કર્યું? કોઈ એક માણસ એવડા મોટા સમાજમાં ખરાબ થયો હોય તો એમાં આખો સમાજ અત્યારે આપણી હારે બોલે છે, વિડિયા માફીના માગી બીજા મોકલે છે, તો આખા સમાજની વાત નહીં. અને વાતો તો જે વ્યાસની પરંપરા છે ઈ અમે કરી, અક્ષરદાસની પરંપરા છે ઈ, કાગની છે ઈ અમે બોલી છે. પછી તમે મારા શું નામ તમારું? રામભાઈ ગઢવી બોલું પાલીતાણાથી. તો આ તો રામભાઈ તમે તમારા મિત્ર હો, આપણે ઓળખતા હોય, બે વાર તમારે ત્યાં ભેળા થયા હોય, પછી તમે પ્રોગ્રામમાં આવો, મારા ભાઈબંધ રામભાઈ આવે છે એમ હું ન કહું? બરોબર છે. તો એમાં શું મેં ભાટાઈ કરી ઈ તમે મને ખાલી સમજાવો. તમે કોઈ એના આમાં તો રાજભા ગઢવી સમાજનું બહુ ખરાબ થયું છે. આમાં ગઢવી સમાજને આયરોએ આપણી માતાજીને બેન ત્રણ ઓલામાં ગણી નાખ્યા છે. પણ ઈ પણ હું ભેગો છું ને એમાં તો દીકરીઓને એનાથી વખાણ કરે છે એમ કે છે ઈ. તો આપણે સમજી જવું પડે કે ઈ તો એવા હોય ને, ઘણા એવા છે કલાકારો જ વખાણ કરે ને. હું તમે અમે તો કોઈ જગ્યાએ કરતા નથી કોઈના વખાણ. પણ ઈ કોક માંગવા ગયો ને કરે, અમે થોડા, અમે તો હારા. એટલે ઈ આપણને તમને બધાને કલાકારોને માંગવા વાળા જ ગણે છે, સમજો. મારે જેલમાં પીકે જાડેજા કરીને હતો, એ એવું બોલ્યો હતો કે ગઢવા માંગવા વાળા હોય, મેં મારવાનો છે, આ બંધી ખુલે એટલે તને મારવાનો છે કીધું. અમે એને જવાબ દીધા છે ને, અમે દીધા છે, આવેદન દેવરાવ્યા છે. કલાકારો તરફથી કોઈ કાંઈ ખાલી હકાભાઈએ વિડીયો બનાવીને મૂક્યો, બાકી કોઈ કલાકાર જાહેરમાં રોડે આવ્યો નથી. અમે નથી મૂક્યા વિડિયા, અમારો નથી જોયા તમે? તમારો વિડિયો હું તો આસામ હતો, હું હજી અત્યારે લખનઉ છું. પછી યાર તમે ઈ આને સાંભળો, અમે જો આવેદન દેવરાવ્યા છે ગઢમાંથી લઈને બધે. ગઢવીને શું છે એમ મારું કહેવાનું. પણ ઈ મારે તમારે ઈ એને કહેવાનું હોય યાર, મને હોય મને એને અટાણે આપણે ભેગું રહેવાનું હોય, શું કરવાનું? તમને નહોતી ખબર કે મારા બનેવી સાહેબ છે, હગા મારા હગા બનેવી છે પાછા. અરે તમારો હગો ભાઈ હોય તો માહામી ગાળ દે તો થાય ને બધું ભાઈ યાર. તમે રાજભા, હા હું એમ તમને કઉ છું, એને જે તમને ગાળ દીધી હોય ને, તો તમે પ્રવીણ કાકાને ફોન કરી શકતા હતા, મને ફોન કરી શકતા હતા. તમારે જાણવું હતું કે ભાઈ કોણ છે આ વ્યક્તિ. અને બીજું કે તમારો કોઈ ભાઈ એને એમ કીધું છે કે એને ઉપાડી લેવો છે. અરે પણ ગાળ છે ક્યાં અમને? મારી વાત સાંભળો, ઉપાડી લેવા માટે તમે ક્યાં મળો છો અમને? તમે કયો ન્યા? હું 2 દિવસમાં આવું છું ગુજરાતમાં. અત્યારે તો હું ગુજરાત બહાર છું. હું 2 દિવસમાં ગુજરાતમાં આવું છું, બરોબર? મને તમે કઈ જગ્યાએ મળશો? તમારું લોકેશન આપો કે હું લીલાપાણીના ને આવું કે જુનાગઢ આવું? તમે આવજો, તમારું બગાડ્યું હોય તો આવજો તમે. એમ નહીં, બગાડવાની વાત નથી. આ તો આપણે એક વિષય એવો છે કે તમે મારા બનેવી સાહેબ ને એમ કે ઉપાડી લેશું, તો એવો તો હજી કોઈ રામ ગઢવીના બનેવી સામું જો સાંભળો. ગાયડું દે તોય હે ગાયડું દીધી એટલે ક્યારે દીધી હોય તમને? આ તમને એમ કહી જાય છે કે માંગવા વાળા છો, 2 પૈસા તમે. આપણે ગાવી છે ત્યારે આપણને કહે છે નગવાની માની પૈસાનો, અને હું હતો નહીં, નગર હું ગીગાની માનો કરી દઉં હું એને, સમજો? તમે પાલીતાણામાં રાજભા કોકને પૂછી લ્યો, રાજભા તમે કોકને પેલા પૂછી લ્યો, આખી જિંદગી અને ગુનાહિત ઇતિહાસ અમારો તમે કોકને પૂછો. અમે ગાવા વાળા માંથી નથી ભાઈ, મારવા વાળા માંથી થવી, બરોબર? એટલે તમે કેમ નથી ઉપાડતા? તમે ફોન ઉપાડીને વાત તો કરો. ના પણ તમે મારી નાખવા વાળા રે હું અમારે વાત કરી? એમ નહીં, તમારે વાત તો કરવી જોઈએ ને. તમે મારા બનેવી સાહેબ ને ઘરે લેવા મોકલવાનું કહો છો કે હમણાં ઉઠાવી લેવું, તો ઉઠાવી લેવાની જન્મ તેવડે મોકલો ને ભાઈ. હું આવી જાઉં છું આજને કાલ રાતે, હું પહોંચી જવાનો છું. પણ એમ નહીં, ગાળ તમે એમ નહીં, પણ તમને જોવો રાજભા, મારી વાત સાંભળો, તમને કોઈએ ગાળ દીધી હોય તો તમારે 1-2 જણાને વડીલોને કોકને કહેવાય કે ભાઈ આ મારા કોણ છે, મને ગાળ દે છે. મારી વાત સાંભળો, મારામાં કાલ હાર્દિક નો ફોન આવ્યો. હાર્દિક મારો ભત્રીજો છે. મેં એને કીધું ભાઈ દાન છે ને એનું હમણાં કહી દઉં છું. મેં કહી દીધું તું. મારી વાત પછી એમાં 2-3 રબારીના ફોન આવ્યા. મારે બોલવાનું. હા બોલો, તમે બોલો. મેં મારા ભાઈઓને પેલા કીધું સાંભળજો, પણ એને શું કીધું 20 ગાડીઓ લઈને બેઠો, તો આપણે 20 નો હોય ગાડીઓ? એમ નહીં, તો તમારા ભાઈએ માવદાન ને સોનલ બીજમાં માર્યો એટલે એમ સમજે છે કે અમે આને સોળો કરશું એમ? એવું મગજમાં છે? એમ નહીં,
એમ આટલા બધા તમે માથા ભારે થઈ ગયા છો ગાડું દઈને મારે એમ માથા ભારે તો તમે છો ગાડું દઈને માથે ધમક્યું એમ નહીં તમે એમ માથા ભારે થઈ ગયા છો કે તમે ગમે એને ગાડું દઈને મારી લો એમ હા ગાડું દે પણ તમે તો નો મારો, આપણે તમે બે દી પછી ક્યાં ભેગું થવું છે કયો ને આપણે ભેગા થઈ જાવી એક મિનિટ ચાલુ રાખો. હા ચાલુ છે હલો, હા હલો. હા ભાઈ હા. વિષ્ણુભાઈ માલધારી બોલું. હા. રાજભા મારા બનેવી છે, એ તારો બનેવી છે ને આ મારા બનેવી છે ભાઈ. વિષ્ણુભાઈ રબારી હા રબારી બોલું. અમદાવાદ વાળા ને હા બોલો બોલો ભાઈ. હા બોલો રામભાઈ ગઢવી બોલું આપણે શારદી ભાઈ રામભાઈ કબલામાં બોલો, યાદ છે ને રામચંદ્ર ભગવાન હા, વાત સાંભળો, હા, રિસ્પેક્ટથી વાત હા, કરો. બોલો, બોલો, આ બોલો. માણસ છે ને તમારા સમાજનું ઘરેણું છે હા, અને 100% તમે જાતા ના બોલશો અને મારું લોકેશન તમને આપું. તમે ભાઈ, જ્યાં હરિયાણા મારી હો, વાત- પંજાબ હો કે રાજસ્થાન પેલા મહેસાણા વિષ્ણુ માલધારી મળીને પછી ત્યાં ભાઈ ગીરમાં જાજો. ભાઈ મારી વાત સાંભળો બરાબર. આપણે કોઈને મળવાનું હોય ને સમાજની વાત હોય ને એમાં બીજાને મારી- વચ્ચે ન મારી પડવાનું વાત હોય સાંભળો, રાજભાના ઘેરથી મારા બેન બનાયેલા છે. તમારે કરવાનું તમારું હા, location આપો. તમારું હરિયાણા, પંજાબ, તમારું ચંદીગઢ, તમારું ત્યાં ભાઈ હું તમે આવી કઈ જગ્યાએ છો એ કયો ને મને જાઉં. હું મહેસાણા છું, વાડીનાથના પ્રસંગમાં હું છું. મહેસાણા જ આવું તમારી પાસે પેલા મારે તો હા, રસ્તામાં જ આવશે આઈ જાઓ. મારે પછી અમદાવાદ જવાનું છે. પહેલા મહેસાણા આવશે. ચારણનું ભાઈ, લોહી હો ને હા, તો હા, મહેસાણા હા. આવી જજો હો. હા ચારણનું કાંઈ લોહી વાંધો હોય ને એટલે તો મારે તમે કઈ જગ્યાએ જાઓ. મહેસાણા આવવાનું ભાઈ હા મહેસાણા આવીને મને ફોન કરો. મહેસાણા કઈ જગ્યાએ આવવાનું મહેસાણા તમે વાડીનાથ હું છું, રાત્રે પ્રોગ્રામ મને ફોન કરો, વિસનગર કહો તો મહેસાણા આપણે મળી લઈએ. અને ચારણનું લોહી હોય ને તો હવે તમે મહેસાણા આવજો. ભાઈ બરાબર? આવી જ બધા કારણ વાતો કે કરે જો, છે મારી વાત સાંભળો. ભાઈ આવી જ વાતો કરે છે એ રામભાઈ, કોઈ રહેતું રિસ્પેક્ટ ઘણી રાખી બધા આવી જ વાતો કરે છે અને પછી કોઈ નથી આવતું ને કોઈ નથી ઊભું થતું અને હું તો મારો તો રૂટ છે એટલે મહેસાણા મારે તો આવવાનું જ છે હા તો પધારો પધારો. હા હું આપણે મહેસાણા મળીએ. આવું ને આપણે રૂબરૂ જ મળવી ઓકે, કારણ ઓકે, કે મારા બનાવીને એમ કે ઉપાડી લેશે એટલે એ બહુ છો સાંભળો ભાઈ, આ મારો બનેવી છે. હા તો તમારા બનાવીને એમ કહો કે જેના એને ધમકી ન દે મારી વાત સાંભળો. ભાઈ સમાજના એકલા બને એ ગઢવી સમાજના, મારી વાત સાંભળો, ચારણ સમાજના એકલા નહીં, એ રબારી સમાજના બનેવી છે ભાઈ. ભાઈ વાત ભાઈ. તમારી હાચી તમે રબારી સમાજમાં એને લઈ જાઓ અમારે નથી જોતા ગઢવી સમાજમાં આવવાને અરે ગઢવી સમાજમાં તમારે સાંભળો. તમારા ઘરેણાની જ કદર નહીં તમને લોકોને ભાઈ. ઘરેણાની ને આપણ હા, અમારું ઘરેણું તમને ઈ નથી ભાઈ તમે ખબર સમજતા નહીં, નથી નહીં. આ આયર એક બે એમાં પૈસાનો એવું લડ કદર છે છે. ભાઈ ઈ ગીગો બોલી ગયો ને ઈ તો હું આસામ બરાબર. બેઠો તો બાકી એની માનો માર નાખું જો આટલું બધું તમારામાં તાકાત હોય ને સમજાણું? તો પડે પણ ભાઈ. ઈ તમને હાલો. અમારા તમને આજ દિન ભાઈ, સમાચાર મળી મારી વાત જાય સાંભળો, તમારામાં જો આટલી તમે બોલો છો ભાઈ કે આ ભાઈ ઘરેણું સમાજના ઘરેણાના તમે ખાલી બીજું તો તમને તમે વધારે નથી આજકાલ કહેતો ચારણ વિષ્ણુભાઈ હોય તો રબારી. બીજાને પાડી દેવાય. વિષ્ણુભાઈ ભાઈ. રબારી તમને હું બીજું કઈ નથી કહેતો મને ખોટા વિડિયા બનાવતા નથી આવડતું ભાઈ હા હું ખોટા બરાબર. સીન સપાટા નથી કરતો હું સીધો ખોદા પારવા દાવાળો માણસ છું હા કઈ 54 ગુના મારી ઉપર આમ નામ નથી અરે ભાઈ 54 હોય કે તમે 55 મને એનાથી બીજું કોઈ કઈ નહીં લેવા દેવા તમે ભાઈ, મને છે અમારે ને કોઈ નહીં. તમે મારે 54 વિષય અમને એટલો ના મારી કરાવો. વાત એ ભાઈ આપણે હા. ભેગું થવાનું છે એ વિષય છે તમારો બને વિષય ને હા. તેને કહેજો ને કે તું તમ તાર હાંચવીને રાખો બરોબર હા પણ તમે આવો ને અને તમે તમ આવો તાર ક્યારે 50 આવો ગાડી છો? 100 ગાડી તમ તાર લઈને આવી જ જાઓ નકર અરે અમે તો તમે આવવાના જ આવો, તમે છીએ આજ તો કીધું કે તો મહેસાણા હું આવું જ છું ને ભાઈ હું તો અત્યારે હા, તો આવો. શું લખનઉ પહોંચ્યો છું લખનઉ થી નીકળું જ છું આવું છું મારું live location નાખું? ફ્લાઇટ લઈને આવો, ફ્લાઇટમાં આવો ત્યારે ના, 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 આવજો. આ, અને અરે single ભાઈ, માણસ અરે છું. ભાઈ. મારા જોડે કોઈ માણસ નહીં હોય. ભાઈ, બધા loaded કરીને હું તમારી single જ પિસ્તોલ, રખડવા વાળો તમારા છું. 54 ગુના 55 મારી કરી પાસે નાખવાનો. કોઈ પિસ્તોલ આઈ રાખતો જવાનું, નથી. રામભાઈ, આઈ જવાનું, કોઈ બરાબર? નથી રાખતો હું અને હું છે ને સિંગલ જ રખડું છું ભાઈ ઓકે ઓકે મળીએ આપણે. બરોબર હા આપણે તમારા બને સાહેબ ને કહેજો ને ધ્યાન રાખીને રે ઓકે, હો ઈ જેને ઉપાડવાનું કીધું છે ને ઈ નહીં ઉપડે પણ આ ઉપડી જાય હો ભાઈ હા, તો અને તમે હા, આઈ અને બનાવી સાહેબ જવાનું, ઉપડે ને તેથી તમે હાળાઓ જેટલા હોય ને જીમમાં જવાની જરૂર નહીં. ભાઈ હાળા જેટલા હોય ને એટલા બધા તેથી હાળા આવજો ને જો, બને સાહેબ ઉપડી જાય ને વાત કરું છું, હા તમે હા નહીં મારો ભાઈ હા સાંભળો. મારી વાત સાંભળ ભાઈ રામભાઈ, રામભાઈ, હવે પછી તમે વિષ્ણુભાઈ નહીં સાંભળો, મારી વાત સાંભળો. વિષ્ણુભાઈ હું રિસ્પેક્ટ થી જ વાત કરું છું બનેવી સાહેબ ને હાથવી લેજો નગર બનેવી સાહેબ ઉપડી જવાના છે અને બનેવી સાહેબ 2 દિવસ પછી ઉપડે ને એટલે હાળા જેટલા હોવ ને હાળા હોય એટલા બધા અહીંયા આવી જાજો લેવા એને ઓકે, હાથ હો? અડાડી દેજો તમારે. ઓકે, મારો ભાઈ, ઓકે. અહીંયા જીવવું હોય ને તો હાથ અડાડી દેજો. ભાઈ એવો તો મને કોઈ પેદા નથી થયો મારવા વાળો મારો ભાઈ મારી કોઈ વાત પેદા સાંભળ, નથી થયો ભાઈ, હજી મને મારવા વાળો ભાઈ ભાઈ, મારી વાત સાંભળ. હા ઈ રૂબરૂ હામાં આવશે ત્યારે વાત સાંભળીશ ભાઈ તમે આવીને વાત